હાલો વિદ્યાર્થી મિત્રો, સામાજિકની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? જો સમય પ્રમાણે સામાજિક સમાજનું જ્ઞાન, ઇતિહાસ, ભૂતપૂર્વના જે રાજા મહારાજા હતા તેનું આપણે વિશે જોઈ શકીએ. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાય છે? હાલો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે ઉજ્જૈની નૈસાર. બુંદેલખંડ એ નામે વાકું કરજો. જેટલું ચોપડી વાંચો, ચોપડી બહારનું વાંચતા નહીં. જેટલું આપણે અંડરલાઈન એક પછી એક એમાં કરતા જજો. અને બીજું છે ચાલુક્ય વંશ. ત્રીજું છે પ્રતિહારો ના ઓપ્શન ડી જેજાક ભુક્તિ. તો બુંદેલખંડ છે રાજ્ય પાછળથી કયા નામે ઓળખાણું? તો કે જેજાક ભુક્તિ તરીકે ઓળખાણું. જેજાક ભુક્તિ તરીકે ભૂલાવું ન પડે. બુંદેલખંડ પાછળ જતા જેજાક ભુક્તિ તરીકે ઓળખાણું હતું. નોટમાં આપ ઘડીક વિડીયો સ્ટોપ કરીને અથવા ફરીવાર રિવ્યુ મારીને પાછળ મારીને આપણે જોઈ લેજો શું જવાબ આવે ને હરખાઈને પાકું કરી લેજો. યાદ રાખજો કે બુંદેલખંડ રહ્યું ને પાછળથી, બુંદેલખંડ પાછળથી જેજાક ભુક્તિ નામે ઓળખાયું હતું. અને ત્યાર પછીનો પ્રશ્ન કહું, શાસક અને વંશ મુજબ નીચેનામાંથી કઈ એક જોડી ખોટી છે? સાહેબ ફિરોજ શાહ તુગલક વંશ સાચું વાત છે. ઇબ્રાહિમ લોદી, સાહેબ લોદી વંશની સ્થાપના કરી, સાચું છે. અલાઉદ્દીન ખિલજી આવે તો ખિલજી વંશ અહીંયા નથી, અહીંયા છે સૈયદ વંશ. તો ઓપ્શન નંબર આપણો સી એકદમ સાચો છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન, શેરશાહ. શેરશાહના સમયમાં બનેલા ગ્રાન્ડ ટ્રંક રોડ ક્યાં સુધી, ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો હતો? બંગાળ અને દક્ષિણ ભારતના, સાહેબ બંગાળ આવે છે પણ દક્ષિણ ભારત આવતું નથી, આમ ઉત્તર તરફ જાય છે. તો બંગાળ અને ઉત્તર ભારત. જો શેરશાહના સમયમાં, શેરશાહ સોરી, હવે એના સમયમાં ગ્રાન્ડ ટ્રક રોડ ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો છે? તો કે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન પામેલ તાજમહેલ, પ્યારો કી નિશાની તાજમહેલ. ઓકે, હવે એ બધું વહેમ છે મારા ભાઈ. સાચું જે છે ભણવાનું જ છે. તાજમહેલ કયા સાચા જોડકા સાથે બંધ બેસે છે? તાજમહેલ અયોધ્યામાં આવ્યો? ના સાહેબ ના. શ્રી રામ જય રામ જય જય રામ, રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. અયોધ્યામાં તમારું રામ મંદિર છે. ઓકે, બધા સમાજનો કોઈ ધર્મ કે ધાર્મિક બાબતે નહીં, બધાને મારા પ્રણામ નમસ્કાર. ઓકે, તો ખાલી આપણે યાદ રહે અયોધ્યામાં તો રામ મંદિર છે. અને પછી છે લખનઉ. લખનઉમાં તાજમહેલ કીધી આવ્યો છે, લખનઉમાં છે ને દિલ્હીમાં તો સાહેબ કિલ્લાઓ એ છે. તો વાંહે કયું વધ્યું? આગ્રામાં તાજમહેલ આવેલો છે. અને કઈ નદીને કિનારે? તો કે યમુના નદીના કિનારે તાજમહેલ શાહજહાએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો. ઓકે, આ તાજમહેલ બનતા 22 વર્ષ લાગી. અહોમ લોકોએ કયા પાક નવી પદ્ધતિ શોધી કાઢે? સાહેબ ઘૂંટી નાખો ચોખા. અહોમ ચોખા. અહોમે કયા પાકની નવી પદ્ધતિ શોધી કાઢી? તો કે ચોખાની નવી પદ્ધતિ શોધી કાઢી. હવે ત્યાર પછીનો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો હાલો, વણજારાઓની પોઠના સમૂહને શું કહેવાતો? વિચારો, વણજારાઓના પોઠના સમૂહને શું કહેવાતું? હાલો, ઓકે છે. પેલું છે વણજારાના ટાંડા. 7મા ધોરણનો પ્રશ્ન છે, વણજારાના ટાંડા. સાહેબ ટાંડા જેવું આવતું પણ ઘડી ખમો. આગળનું જો, વણઝારાની મંડી. મંડી નો આવે, કુંડી નો આવે, એટલે વણઝારાની કુંડી, વણઝાર કુંડી ના. તો વણઝાર ટાંડુ તરીકે ઓળખાતું હતું. શું ઓળખાતું હતું? વણઝારાના પોઠનો જે સમૂહ હોય એને ટાંડુ તરીકે ઓળખવામાં આવતો હતો. હવે એના આગળનો પ્રશ્ન છે, નીચે આપેલ સાહિત્ય સંતમાંથી એ કઈ જોડ ખોટી છે? સાહિત્ય અને સંતમાં સૂરદાસ દાસબોધ. અરે સાહેબ ખોટી વાત છે. સૂરદાસે સૂરસાગર નામનો ગ્રંથ સાહિત્ય લખ્યું હતું. જ્ઞાનેશ્વરી. તુલસીદાસે વિનય પત્રિકા,
કબીરે બીજો કે બધું સાચું છે, પણ ઓપ્શન એ સાચો નથી. ઓપ્શન શું આવશે? એ પાકો કરી લીધો. વારંવાર પ્રશ્ન જોઈ લીધો. અને આની PDF મેળવવા માટે આજે જ ઓશિયન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો. હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ઈદ ઉલ ફિત્રને કઈ ઈદ તરીકે મનાવવામાં આવે છે? તો કે રમઝાન ઈદ. ધોરણ 7મું વાંચી લેજો અને પછી આવતા રહેજો કોણ બનેગા રોડપતિ મેં. ઓકે, હવે એક ક્વિઝ જરૂર ગોઠવશું જ્યારે લાઈવ લેક્ચર થશું ત્યારે અવશ્ય કોણ બનેગા રોડપતિની એક ચેલેન્જ તો આપણે લગાવશું. હાલો, રમઝાન ઈદ તરીકે પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો કે સાહેબ અકબર અને હુમાયુ હેમુ વચ્ચે? ના સાહેબ. ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે? ના સાહેબ. રણજીત સિંહ અંગ્રેજ? સાહેબ હવે માફ કર્યો ને એનું આવ તો કે વાંહે કયું વધ્યું? અહેમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ. પાણીપતનું ત્રીજું યુદ્ધ. પાણીપતનું ત્રીજું યુદ્ધ. પાણીપતનું ત્રીજું યુદ્ધ અહેમદ શાહ અને અબ્દાલી વચ્ચે, અહેમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે થયું હતું. હવે ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો પ્રદેશ છે રણ પ્રદેશમાં જે બારીક માટીના કણોના વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે? તો કે લોએસ કહેવાય. જો આ મોટા ભાગની ભૂલ ઈ જ કરે, ઢુવા કરીને બે અરે એ તો જે રેતીના ઢગલા હોય ને એને ઢુવા કહેવાય. અહીંયા મેદાન પૂછ્યું છે, આજથી ન ભૂલતા હો ઢુવા અને મેદાનમાં. તો કોણ એને શું કહેવાય? તો કે લોએસ કહેવાય છે. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ. સમુદ્રના પ્રવાહોનો ઉદ્ભવના કારણોમાં એક કારણ સાચું નથી. તો કે પવન. હા, પવનના કારણે સમુદ્રનો પ્રવાહ સાચું સાહેબ. સૂર્ય શક્તિ. આ સૂર્ય શક્તિના કારણે પણ સમુદ્ર પ્રવાહમાં ફેરફાર થાય. કારણ કે સૂર્ય જે પૃથ્વીના ગોળાર્ધમાં સંપૂર્ણ ક્યાંક લંબ પડે છે, ક્યાંક ત્રાસા કિરણો પડે છે, ક્યાંક વાતાવરણ ઠંડુ, ક્યાંક ગરમ. તો જ્યાં ગરમ હોય ત્યાં પાણીની ઓકે પ્રવાહ વધારે વહન થશે. એટલે ધરતીકંપ તો કે પ્રવાહ માટે ધરતી, સુનામી માટે ધરતીકંપ જવાબદાર છે, પણ પ્રવાહ માટે નથી. એટલે ઓપ્શન નંબર સી. વાતાવરણનું દબાણ સૌથી વધારે ક્યાં હોય છે? જો હવે તમે ભણી ગયા હોય તો ભૂગોળમાં કે વાતાવરણ ખુદનું પોતાનું વજન ધરાવે છે. હાલો તમને એક ઉદાહરણ દઉં. જો સાહેબ આ વાત, આ પર્વત, આ સમુદ્ર છે, આ પર્વત શ્રેણી છે. હવે વાતાવરણનું દબાણ સૌથી વધારે ક્યાં હશે? સૌથી વધારે વાતાવરણ કઈ જગ્યાએ? તો કે હવા પોતાનું વજન ધરાવે. મારો વજન છે એટલે હું સૌથી વધારે નીચે છું. વજન આવું ફ્રી હોય તો ઉડતો હોય. એટલે સૌથી વધારે જે નીચાણવાળો ભાગ હોય ને હંમેશા સમુદ્ર હોય. પૃથ્વીની સપાટી પર સૌથી નીચાણવાળો ભાગ હોય તો કયો હોય છે? સમુદ્ર હોય છે. તો વાતાવરણનું દબાણ સૌથી વધુ ક્યાં હોય છે? તો કે સમુદ્રની સપાટી પર હોય છે. ઓપ્શન નંબર ડી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું જોઈએ. નીચેના પૈકી કઈ માનવ પ્રવૃત્તિને દુષ્કાળ સાથે, ભાઈ દુષ્કાળ આને કઈ સંબંધ જ નથી. હવે દુષ્કાળ ભારતમાં અત્યારે હાલની પરિસ્થિતિમાં નથી પડતા, એટલે કદાચ ન ખબર હોય, પણ હું એવું નથી ચાહતો. ભગવાન મહાદેવને ઉપર અલ્લાહ ખુદાની પ્રાર્થના કરું છું કે ભારતની ભૂમિ પર દુષ્કાળનું દ્રશ્ય ન દર્શાવે. 56નો દુષ્કાળ પડ્યો તો કે સગીમાં પોતાના બાળકને ભક્ષણ કરી લે, આવો દુષ્કાળ પડ્યો તો. અત્યારનો જમાનો બહુ સારો છે, આભાર માનો ઉપરવાળાનો. નીચેની પૈકી કઈ માનવ પ્રવૃત્તિને દુષ્કાળ સાથે સંબંધ નથી? રાહત દરે અનાજ આપો. સાહેબ આનો સંબંધ છે. તે દુષ્કાળમાં ભૂખ્યા રહીશું, ખાવા ક્યાંથી મળશે છે? જંગલમાં આગ. સાહેબ જંગલમાં આગ અને દુષ્કાળ, અહીંયા આગ ભલે લાગે દુષ્કાળ. તો આ ઓપ્શન નંબર બી ને એની સાથે કઈ સંબંધ નથી. નદીને આડે ચેક ડેમ. દુષ્કાળ આવે તો ચેક ડેમ બાંધવા જેથી પાણી જમીનમાં ઉતરે. ટપક સિંચાઈનો પ્રચાર. આ ધોરિયા પદ્ધતિ બંધ અને ટપક પદ્ધતિ હોય તો પાણી બચે તો દુષ્કાળ પડે નહીં. તો ઓપ્શન કયો આવશે? બી. જંગલમાં આગ ને દુષ્કાળ સાથે કોઈ પણ સંબંધ નથી. હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે? તો કે નળ સરોવર. કયું સરોવર? નળ સરોવરમાં ગુજરાતમાંથી વિદેશમાંથી પક્ષીઓ આવે છે. મસ્ત જે નળ સરોવર છે ગુજરાતમાં વિદેશમાંથી ત્યાં પક્ષીઓ આવે છે. એટલે કયું આવશે? ઓપ્શન ડી નળ સરોવર. બાળ મજૂરી શાનો ભંગ ગણાય
છે સાહેબ બાળકો પાસે મજૂરી કરાવી તો કયા નિયમનો ભંગ ગણાય? તમારી પરિસ્થિતિ બહુ સારી છે, મેં ઘણા બાળકોને મજૂરી સાથે ભણતા જોયા છે અને તમે નવરાઈ નથી ભણી શકતા. આભાર માની લો, હલો આભાર માનો, ઘડી કાક બંધ કરો, કીધું ને બંધ કર, બંધ કર ને બેટા. હાલો વિચાર ઘડીક. જે ભગવાન કુળદેવી ખુદા ઈશ્વર અલ્લાહને માનતો હોય ને પ્રાર્થના કર કે થેન્ક યુ ગોડ, મને આ પરિવારમાં તમે જન્મ આપ્યો. ન હોય ક્યાંક સડતો હોય એટલે કહું છું હવે આ પરિવારમાં નીચે નથી જવાનું, આના સિવાય તારા 5 જણાની જિંદગી તારવવાની છે. એટલે તૈયાર થઈ જા. બાળ મજૂરી અત્યારે તને મજૂરી ક્યાં કરાવતા હોય તોય તે વાડી વાડી એવું સ્વાભાવિક થોડું ઘણું કામ કરવું જ પડે, તો જ કદાચ તમને અનુભવ થાય. બાળ મજૂરી શાનો ભંગ ગણાય છે? સાહેબ બાળકને મજૂરી કરાવી એટલે એને શિક્ષણ ન મળે, શિક્ષણ મેળવવાનો અધિકારનો ભંગ થઈ જાય. તો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ. કોઈ અદાલત નજીરી અદાલત તરીકેની ફરજ બજાવે છે? તો વડી અદાલત નજીરી અદાલત તરીકેની ફરજ બજાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ હો. હાલો હવે આગળ જોઈએ આપણે. નીચેના પૈકી કઈ યોજના નારી સશક્તિકરણ માટે મહત્વની છે? ઇન્ડિયા ફર્સ્ટ? ના સાહેબ, નારી શક્તિ માટે નથી. મેક ઇન ગુજરાત? ના સાહેબ. તો કયું આવશે? સ્ટાર્ટ ઓફ ઇન્ડિયા. સ્ટાર્ટ ઓફ ઇન ઇન્ડિયા. તો કે નારી સશક્તિકરણ માટેની ફરજ મહત્વની ભૂમિકા બજાવે છે. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈશું. ભૂકંપ અને પૂર જેવી આપત્તિઓમાં કયું સંચાર માધ્યમ શ્રેષ્ઠ સાબિત થાય છે? જ્યારે ભૂકંપ આવ્યો હોય, પૂર આવ્યું હોય, કે સંચાર એટલે મીડિયા કયું ઝડપથી? તો કે વર્તમાનપત્રો, છાપા. સાહેબ ભૂકંપમાં ક્યાં દેવા જવા, કેવું આવશે? ટપાલ? તો કે ટપાલે આવશે નહીં. તો કે રેડિયો અને ટેલિવિઝન? હા, રેડિયો અને ટેલિવિઝન ભૂકંપ અને પૂર જેવી આપત્તિમાં ઝડપથી સંદેશાવાહક થઈ શકે, ઝડપથી સંચારનું માધ્યમ બની શકે. ઓપ્શન નંબર સી. અને ત્યાર પછી કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી? આ ભાઈને તો આ અંગ્રેજ, આ એક જ એવો અંગ્રેજ છે જેને હું દિલથી માનું છું, લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ભૂલતા નહીં, લોર્ડ વિલિયમ બેન્ટિંગ, જેને આધુનિક કાયદાની શરૂઆત કરી, જેને સમાજના ઘણા બધા કુળ રિવાજો નાબૂદ કર્યા, જેમ કે દીકરીને દૂધ પીતી કરવું, સતી પ્રથા. જે કોઈનો પતિ પહેલાના સમયમાં એવો ભારતની ભૂમિ પર અંધશ્રદ્ધાનો એવો રિવાજ હતો કે જેનો પતિ મૃત્યુ પામે એની પાછળ એની જ સીતામાં એના પતિનું માથું ખોળામાં રાખીને એને જીવતા સળગવાનું. કલ્પના કરો, એક દીવા સળી લેજો ને ખાલી હાથે 5 સેકન્ડ ને 2 સેકન્ડ અડાડી રાખજો, તરત મગજ કહી દઈશ એ લઈ લે. હવે જીવતા સળગવાની મૃત્યુદંડ. એટલે આ અંગ્રેજ અધિકારી એવો હતો જેને આપણે સલામ. આ એક વિલિયમ બેન્ટિંગ ભૂલાવવો ન પડે. ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરનાર વિલિયમ બેન્ટિંગ. વિલિયમ બેન્ટિંગ ભાઈ હતા અને આની સાથે રાજારામ મોહન રાય બંને જોડાઈને વિધવા પુનઃલગ્ન ઘણા બધા સુધારાઓ કર્યા હતા. બિરસા રાજનો ધ્વજ કયા રંગનો હતો? તો કે સફેદ રંગનો હતો. બિરસા મુંડાનો ધ્વજ કયા રંગનો હતો? આ પ્રશ્ન બહુ એટલે બહુ પૂછાય છે. આઈએમપી કરી નાખજો, આઈએમપી. ઓકે, બિરસા મુંડાનો ધ્વજ કયા રંગનો હતો? તો કે સફેદ રંગનો હતો. ગુજરાતમાં આણંદમાં સંગ્રામનું નેતૃત્વ કોણ કરતા હતા? તો ગરબડદાસ મુખી. કોણ કરતો હતો? ગરબડદાસ મુખી. યાદ રાખજો, 1857માં સંગ્રામ થયો હતો ભારતની આઝાદી માટે. એક ઝાંસીમાંથી રાણી લક્ષ્મીબાઈ, આણંદમાંથી ગરબડદાસ મુખી, જામનગરમાંથી જોધા માણેક, મોળુ માણેક, આવી રીતે અલગ અલગ, દિલ્હીમાંથી બહાદુર શાહ. આમ બધા સંગ્રામમાંથી એકાદો લગભગ ફરજિયાત પૂછાય જ છે, એટલે નેતૃત્વ પાકું કરીને જ રાખવું. બિહારમાં પૂછે કોણ, કાનપુરમાં કોણ હતું, એટલે એકનું પાકું કરી નાખજો. હાલો ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન. ભારતમાં રેલવેની શરૂઆત એની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 1853માં મુંબઈ અને થાણે વચ્ચે થઈ હતી. ક્યારે થઈ હતી? બોલો, એ નોટમાં લખતા જજો, બહુ કામ આપશે NMS વખતે. નોટ બનાવજો તે ફરજિયાત.
હાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કયા સંસાધનો સામાન્ય સુલભ? જો સંસાધનના 4 પ્રકાર પડે છે. સર્વ સુલભ, આ છે ઓક્સિજન અને નાઇટ્રોજન, આ વાયુ સર્વ સુલભ સંસાધન બધે મળી રહેશે. પછી જમીન, ભૂમિ, આ સામાન્ય સુલભ છે, એ બધે મળશે નહીં. જળ, ભૂમિ, તો ઓપ્શન નંબર શું આવશે? ડી. ઓકે. અને ક્રાયોલાઇટ ધાતુ માત્ર ગ્રીનલેન્ડથી મળે છે. આ એક જ જગ્યાએથી મળે છે. આ એટલે આ એકલ સંસાધન છે. કેવું સંસાધન છે? એકલ. કોલસો અને ખનિજ તેલ આ વિરલ સંસાધન છે જે મર્યાદિત જગ્યાએ મળે. ઓક્સિજન અને નાઇટ્રોજન તો કે આ સર્વ સુલભ છે. કેવું છે? સર્વ સુલભ સંસાધન છે. અરખાઈને પાકું કરજો ને યાદ રાખી લેજો. ઓકે. ભારતમાં કયું રાજ્ય બાયોગેસ, હવે ગોબર ગેસના ઉત્પાદનમાં પ્રથમ નંબર ધરાવે છે? પ્રથમ સ્થાને આવતું હોય ઉત્તર પ્રદેશ. હાલમાં ગુજરાતે પણ બહુ સારી પ્રગતિ કરી છે, પરંતુ તમારા ચોપડી પ્રમાણે આપણે યાદ રાખી લો ને, ઉત્તર પ્રદેશ બાયોગેસ હો, ક્યાંય કોઈ ગેસના બાટલા લઈને પુરાવા દઈને જતા હોય ઉત્તર પ્રદેશમાં મોટા ભાગના લોકો બાયોગેસથી પોતાનું રાંધણ ગેસ ઉત્પન્ન કરે છે. એટલે ઉત્તર પ્રદેશ ઓપ્શન નંબર ડી. ચા, કોફી, કોકો, રબર વગેરે કયા પ્રકારની ખેતીના પાકો છે? તો કે બાગાયતી પાકો છે. કયા પાકા છે? જો ભીની ખેતી હોય નહીં, એમાં તો સાહેબ ચોખા ને એવું હોય. સ્થળાંતરિત ખેતી હોય ને વૃક્ષો કાપીને એવું નથી. સઘન એટલે વ્યાપારી ખેતી ન કહીએ કાંઈ. તો કયું વધ્યું? બાગાયતી ખેતી. ઓપ્શન નંબર સી. યાદ રાખજો, ચા, કોફી, કોકો, એ રબર વગેરે કયા પ્રકારની ખેતીના પાકો છે? તો ઓપ્શન નંબર શું આવશે? સી. ઓપ્શન નંબર સી. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન હોય તો એને કયો હક મળે? સમાનતાનો હક મળે છે. નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ. ઓકે. હવે તો સ્વતંત્રતાનો કયો હક મળશે? સ્વતંત્ર. મારે બધી છૂટછાટ છે રખડો. હું ભારતનો નાગરિક છું, આપણું બંધારણ કે છે. અમુક હક આપ્યા છે. જો હું ભારતના બધા નાગરિકો હું હોય કે મુકેશભાઈ અંબાણીનો છોકરો ધીરુભાઈ અંબાણીનો છોકરો મુકેશ અંબાણી, એનો છોકરો અનંત અંબાણી, અંબે હરખા જ. એટલે હું માનો છો તમે? ભારતનું બંધારણ જુઓ, કાયદાની દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ ભાઈ મારથી થોડા ગરીબ છે. ઓકે. કાયદાની દ્રષ્ટિએ નાગરિકોને સમાન હોય તો કયો હક મળે? સમાનતાનો હક મળે છે. જ્યારે નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ હોય, અભિવ્યક્તિ એટલે મારી બોલાચાલી, મારું જે હું જે વર્તન કરું એની છૂટછાટ મને મળેલી છે. ઓકે. હું અહીંયા ડિસ્કો કરું તો મને કોઈ રોકી ન શકે, કારણ કે મારો સ્વતંત્રતાનો હક છે. મને કોઈ ગુલામ નથી. ગુલામ ભારતમાં હું નથી જન્મ્યો, હું આઝાદ ભારતમાં જન્મ્યો છું. ઓપ્શન નંબર એ. રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી? તો કે સાહેબ 11 બેઠકો ફાળવવામાં આવી છે. યાદ રાખજો, આ બેઠકો બધી વિધાનસભાની બેઠકો, રાજ્યસભાની બેઠકો, લોકસભાની 26, રાજ્યસભાની 11, વિધાનસભાની 182, આ બધી બેઠકો મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. આમાં વારે ઘરે પ્રશ્નો આવતા હોય છે. હવે આગળનો આપણે પ્રશ્ન જોઈશું. બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાની રૂએ રાજ્યસભામાં સભાપતિ કોણ છે? હવે રાજ્યસભા જો સંસદનું ઉપલું ગૃહ છે એને રાજ્યસભા કહેવાય. એના સભાપતિ કોણ છે? તો કે સભાપતિ વડાપ્રધાન નો હોય. રાજ્યપાલ સાહેબ તો બધા કયા રાજ્યના રાજ્યપાલ હોય? નો હોય. રાજ્યસભા રહીને સંસદમાં દિલ્હીમાં આવેલી છે. રાષ્ટ્રપતિ તો હોતા જ નથી. તો કે ઉપરાષ્ટ્રપતિ. શું જવાબ આવશે? ઓપ્શન નંબર સી. રાજ્યસભાના સભાપતિ કોણ છે? ઉપરાષ્ટ્રપતિ છે. ત્યાર પછી જોઈએ, ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે? આમુખથી. બંધારણનો આત્મા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે કીધો છે. આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. આમુખને શું કહેવામાં આવે છે? બંધારણનો આત્મા તરીકે ઓળખવામાં. યાદ રાખજો, બંધારણની શરૂઆત આપણે કેમ પ્રસ્તાવનાથી થાય એમ બંધારણની શરૂઆત આમુખથી થાય છે. હવે એના પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પર્ણનો મૂલક તરીકે ઓળખવામાં આવે છે? તો કે કયો પ્રદેશ છે? તો કે સાહેબ ચરોતર. સોનેરી પર્ણના મૂલક એટલે તંબાકુ. તો ચરોતર પ્રદેશ આવશે. ઓપ્શન નંબર
2 ઓકે અહીંયા તમારે 180 માર્કનું ફર્સ્ટ પેપર પૂરું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પણ પ્રથમ પેપરમાં થોડુંક આવડ્યું બીજા પેપરમાં થોડુંક લેવલ વધ્યું જે નથી આવડતું રિવ્યૂ મારો પાછા મારો આગલા વિડીયોમાં જુઓ અલગ ટ્રીકે વિડીયો અલગ ટ્રીકે સમજાવતો જે ટ્રીક ગમે એ ટ્રીકે વધારે ને વધારે શીખતા તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો કે એનએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષાની અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં આજે જોડાઈ જાવ નીચે તમારે લિંક આપેલી છે અને કોર્સને લગતી તમામ માહિતી મેળવવા માટે 7046222254 ઉપર તમે આજે જ કોલ કે મેસેજ કરીને પૂરેપૂરી જાણકારી મેળવજો યાદ રાખજો માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો 199 રૂપિયા ફક્ત ને ફક્ત 199 રૂપિયામાં એલએમએસ અને જ્ઞાન સાધનાની તૈયારી ઘર બેઠા કરો અને આના વળતર બદલે એનએમએસ સાહેબ 48,000 અને જ્ઞાન સાધનાના રૂપિયા 94,000 જેવી શિષ્યવૃત્તિનો લાભ મેળવો અને આજે જ જોડાઈ જાઓ અમારા વોટ્સઅપ ગ્રુપ અને કોર્સને લગતી કોઈ પણ માહિતી માટે 7046222254 ઉપર તમે કોલ કરી અને તમામ માહિતી મેળવી શકો છો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને ત્યાર પછી આપણે ઓકે જોઈ લેવી વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ આભાર